શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની આ દિવ્ય યાત્રામાં અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે વૈકુંઠ અને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ મલમાસને પુરુષોત્તમ નામ આપીને તેને બધા માસોમાં સર્વશ્રેષ્ઠ બનાવ્યો. પરંતુ પૃથ્વી પર આ માસનો મહિમા કેવી રીતે ફેલાયો? કોણ હતા એ પ્રથમ રાજા જેમણે આ વ્રતનો પ્રભાવ અનુભવ્યો? આજે આપણે 6થા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંથી શરૂ થાય છે મહારાજ દધધન્વાની એક અત્યંત પ્રેરણાદાયી અને રહસ્યમય કથા. એક એવા રાજા જે બધું જ હોવા છતાં ક્યાંક અટવાયેલા હતા અને કેવી રીતે એક નાનકડી ઘટનાએ તેમના જીવનમાં ભગવાન પુરુષોત્તમનો માર્ગ પ્રશસ્ત કર્યો. તો ચાલો મનને શાંત કરી પૂરા એકાગ્રચિત્તે આજના આ પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીએ. સૂતજી નૈમિષારણ્યના ઋષિઓને કહે છે, હે મુનિઓ, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પુરુષોત્તમ માસને આશીર્વાદ આપ્યા ત્યારે તે પૃથ્વી પર ઉતરી આવ્યો. પૃથ્વી પર આ માસના મહિનાને સ્થાપિત કરવા માટે ભગવાને એક લીલા રચી. તે સમયે પૃથ્વી પર દધધન્વા નામે એક અત્યંત પ્રતાપી અને ધાર્મિક રાજા રાજ કરતા હતા. રાજા દધવાન દેખાવમાં સુંદર, શૌર્યમાં અજોડ અને પ્રજાપાલનમાં દક્ષ હતા. તેના રાજ્યમાં સુખ અને શાંતિ હતી. પરંતુ રાજાના મનમાં હંમેશા એક જિજ્ઞાસા રહેતી કે જીવનનું અંતિમ સત્ય શું છે અને કયું એવું પુણ્ય છે જે મનુષ્યને મોક્ષ અપાવે. એક દિવસ મહારાજ દધધન્વા પોતાના દરબારમાં બિરાજમાન હતા. ત્યારે ત્યાં પરમ જ્ઞાની મહર્ષિ વાલ્મીકી પધાર્યા. રાજાએ અત્યંત આદરપૂર્વક ઋષિનું સ્વાગત કર્યું, તેમના ચરણ પખાર્યા અને તેમને ઉચ્ચ આસન આપ્યું. રાજાએ વિનમ્ર ભાવે પૂછ્યું, હે ઋષિવર, આપના દર્શનથી હું ધન્ય થયો. કૃપા કરીને મને એવું જ્ઞાન આપો જેનાથી મારા પૂર્વજન્મના પાપ બળી જાય અને મને પ્રભુના સાનિધ્યમાં પ્રાપ્તિ થાય. મહર્ષિ વાલ્મીકીએ રાજા સામે જોયું અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજાના પૂર્વજન્મો જોયા. ઋષિ બોલ્યા, હે રાજન, તું અત્યારે રાજા છે કારણ કે તે પૂર્વજન્મમાં અજાણતા પણ કેટલાક પુણ્ય કર્યા હતા, પરંતુ તે હજી સુધી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું નથી. જે મનુષ્ય આ પૃથ્વી પર આવીને પુરુષોત્તમ ભગવાનની આરાધના નથી કરતો તેનું જીવન પાણી પરના પરપોટા જેવું ક્ષણભંગુર છે. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, પુરુષોત્તમ માસ આ કયો મહિનો છે અને તેનું વ્રત કરવાથી શું ફળ મળે છે? ત્યારે વાલ્મીકી ઋષિએ રાજાને સમજાવ્યું કે આ એવો જ મહિનો છે જેને ખુદ શ્રી કૃષ્ણએ પોતાનું નામ આપ્યું છે. ઋષિએ રાજાને ચેતવણી આપી કે જો તેઓ આ જન્મમાં આ તક ગુમાવશે તો તેમણે ફરીથી જન્મ મરણના ફેરામાં ભટકવું પડશે. 6થા અધ્યાય આપણને શીખવે છે કે ગમે તેટલું વૈભવ કે સત્તા હોય, પણ જો જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ અને સાચા વ્રતનો અભાવ હોય તો બધું જ વ્યર્થ છે. રાજા દધધન્વાએ આપણા સૌનું પ્રતીક છે, જે સંસારમાં સુખી હોવા છતાં આત્માના કલ્યાણ માટે માર્ગ શોધી રહ્યા છે. ભક્તજનો, આ હતો 6થો અધ્યાય. રાજા દધધન્વાને હવે પુરુષોત્તમ માસનો મહિમા જાણવાની તાલાવેલી લાગી છે. વાલ્મીકી ઋષિએ તેમને જ્ઞાનનો દીવો તો બતાવ્યો છે, પણ શું રાજા આ કઠિન વ્રતનું પાલન કરી શકશે? હવે પછી શું થશે? વાલ્મીકી ઋષિ રાજાને પૂર્વજન્મની કઈ એવી વાત કહેશે જે સાંભળીને રાજા ચોંકી જશે અને કેવી રીતે રાજા દધધન્વા
આખા વિશ્વમાં પુરુષોત્તમ માસના સૌથી મોટા પ્રચારક બનશે. આ બધી રોમાંચક અને ભક્તિ વાતો આપણે આવતીકાલના એટલે કે 7મા અધ્યાયમાં જોઈશું. મિત્રો, જો આ રાજા દ્રઢધનવાની આ જિજ્ઞાસાએ તમારા મનમાં પણ ભક્તિ જગાડી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. ધર્મનો પ્રચાર એ જ સૌથી મોટી સેવા છે. એટલે આ કથાને તમારા સ્વજનો સાથે શેર કરજો. કોમેન્ટ બોક્સમાં પૂરા પ્રેમથી લખજો, જય પુરુષોત્તમ દેવ. જો તમે હજી સુધી આ ચેનલના સભ્ય નથી બન્યા તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી આ આખા મહિના સુધી જ્ઞાન યાત્રામાં તમે એક પણ દિવસ પાછળ રહી નહીં જાઓ. ભગવાન પુરુષોત્તમ આપના હૃદયમાં ભક્તિનો વાસ કરાવે. આવતીકાલે 7મા